ધોધમાર વરસાદથી અમદાવાદ પાણી થઈ ગયું છે। જશોદાનગર વિસ્તારમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે। પાણી ભરાતા સ્થાનિકો રોષે ભરાઈ ગયા છે। તંત્ર સામે લોકોએ આક્રોશ ઠાલવ્યો છે। લોકોના આટલા પૈસા પાણીમાં ગયા છે અને તમે જો કચરાની હવે આમાં કોઈ પણ રોગચાળો ફાટી નીકળે કે લોકોને નુકસાન જાય તો એમાં જવાબદાર કોણ? અત્યારે હાલની ચાલતી સરકાર લોકોને ફક્ત ને ફક્ત કાગળ ઉપર સફાઈનું કામ કરતા હોય છે, કાગળ ઉપર ડેમેજ લાઈનનું કામ કરતા હોય છે। અત્યારે હાલ કોઈને પણ પૂછો કે અહીંયા દુકાનોમાં લોકોના દુકાનના સામાન પલળી ગયો છે, ઘરમાં ઘર વખરી પલળી ગઈ છે। અમદાવાદનો હાટકેશ્વર વિસ્તાર પણ જળબંબાકાર થયો છે। બીમાર બાળકોને હોસ્પિટલ લઈ જવા પાણીમાંથી પસાર થવું પડ્યું છે। માતા પિતાએ ન્યૂઝ 18 સમક્ષ વેદના ઠાલવી છે। હાટકેશ્વર વિસ્તારમાં પાણી ભરાયા બાદ મહામુસીબત જોવા મળી રહી છે। અમદાવાદનો હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। લોકો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ અને બાળકો સાથે આ પાણીમાંથી ચાલીને જવા માટે મજબૂર બન્યા છે। આપ ક્યાં જવા નીકળ્યા છો ભાઈ? एलजी अस्पताल जाना है आपको? जाके आ रहे वापस आ रहे हैं। अच्छा, परिस्थिति क्या है? पानी कैसे भरा? बहुत पानी भरा है। अच्छा, भाई व्हीकल गए थे या कैसे गए थे? ऑटो में गए थे? गाड़ी लेके आए थे, जा नहीं पाए तो गाड़ी रख के रिक्शा से गए। अभी रिक्शा से गए? खोखरा तक तो पैदल गए, वहाँ से फिर रिक्शा करके। अच्छा, परिस्थिति क्या थी? बच्चा बीमार था? बीमार है इसलिए लेके गए थे अस्पताल में। हाँ एलजी। तो आ प्रकारे बाळक बीमार છે અને પાણીમાંથી ચાલીને તમને જવું પડી રહ્યું છે। આ પરિસ્થિતિ આપ મારી પાછળ જુઓ તો અહીં પણ લોકો ચાલીને આવવા માટે મજબૂર બન્યા છે। ઘણા બધા લોકોના હાથમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, તેઓ લઈને અહીંથી પસાર થઈ રહ્યા છે। તો ઘણા બધા લોકો છે તેઓ અહીં પાણીમાંથી પસાર થવા માટે મજબૂર એ માટે બન્યા છે કારણ કે તેમના વાહનો આગળ બંધ થઈ ગયા છે અને તેને કારણે તમામ લોકો પોતાના વાહનો મૂકીને આ પાણીમાંથી ચાલી રહ્યા છે। આપ જુઓ તો પાણી એટલું બધું ભરાયેલું છે। હાટકેશ્વર વિસ્તાર આખો બેટમાં ભરાઈ ગયો છે। બેન, શું કહેશો? ક્યાંથી આવ્યા છો તમે? ગામડાથી આવ્યા છો? અચ્છા, શું થયું ત્યાં આગળ? रिक्शावाला उतार दीदा पानी देखे। પાણી જોઈને ઉતારી દીધા? हाँ। ક્યાં જવા નીકળ્યા છો? हाटकेश्वर लाल मंगला नेहरू नगर। અને આગળ જવા માટે નીકળ્યા? आगे नहीं आज जाऊँ ક્યાં જવું? हाटकेश्वर डेपो टर्मिनल। હા, અને કોઈ રહે છે? छोकरा मारा बे અને ત્યાંથી અહીંયા બાર ગામડેથી આવ્યા? ગામડે। અચ્છા, કયા ગામથી આવ્યા છો? जोटाणा जोड़े। તમારે ત્યાં ગામમાં આટલું પાણી ભરાય કે શહેરમાં ભરાય? हाँ शहर में नहीं भराए, हमारे गाँव में ना भराए, ગામમાં ના ભરાય, શહેરમાં જ ભરાય। शहर में भराए। ગામમાં ભરાય ના ભરાય પાણી ભરે તો શહેરમાં પાણી ભરાય, આ વાત કાકાએ કહી દીધી। અને આમ જુઓ તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે દરેક વાહનો છે તે અહીં બંધ થઈ જાય છે। માંડ લોકો રેસ આપીને વાહનો અહીંથી પાણીમાંથી પસાર કરી રહ્યા છે। ટુ વ્હીલર હોય તો બંધ થઈ જાય છે, પરંતુ 4 વ્હીલર અને રિક્ષા ચાલકો છે જો પાણીનું જોર એટલું બધું છે કે અહીંથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે। હાટકેશ્વર વિસ્તાર આખો બેટમાં ફરવાઈ ગયો છે। ચારે તરફ માત્ર ને માત્ર પાણી છે અને તેને કારણે લોકો છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।